તો ગાઈસ અત્યારે ઘરે જતા જતા રીતિકાને પેટમાં બરાબરનું દુખે છે તો ઊભું રહેવું પડ્યું રસ્તા વચ્ચે જો ક્યાં દુખે છે જીલુ તને? આ પેટામાં. પેટામાં દુખે છે? પણ હું શું કહું, તને દવાખાને લેજો અહીં ડાયરેક્ટ દવાખાને લઈ જાઉં? એટલે ઊભું રહેવાય ખરું તારાથી? સ્પેશિયલ રિક્ષા કરી આલું? રિક્ષા બેહીને હેડ, હું બાઇક લઈ લઉં. આનાથી વિશે શું કહું બીજું તબક્કા હવે? હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો આજે બ્લોગની શરૂઆત હું મારા ઘરેથી પણ મારી સાસરીમાંથી કરી રહ્યો છું. ગાઈસ સવારમાં મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે. ખરેખર ચાર્જિંગમાંથી ફોન કાઢવા ગયો અને ફોન જે ઉપર હતો એ ફોન નીચે પડ્યો તો ફોનની આખી ડિસ્પ્લે ઉડી ગઈ. જો તમને બતાવું, પછી ગુડ મોર્નિંગની શરૂઆત કરું. પહેલાં તો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જો બતાવું તમે ગાઈસ, ડેડ મોર્નિંગ થઈ છે ગાઈસ આજે. ચલો ગાઈસ, આ મારા સસરાજીનો ફોન છે અને અહીંયા મૂકેલો ફોન, અહીંયા મૂક્યો તો અહીંયા, અને એની નીચે મારો ફોન હતો. તો પછી આ ચાર્જિંગમાંથી ફોન હું કાઢવા ગયો તો આ ફોન ખાલી અહીંયા નીચે જ પડ્યો છે. તો ગાઈસ જો આખી ડિસ્પ્લે આખો કોમ્બો ગાઈસ ઉડી ગયો છે. સવારમાં મારું મેં એટલું મન હતું કે ના પૂછ્યા સવારમાં વહેલું નહીં પણ લીધું બ્લોગ શૂટ કરવા માટે, અને પછી ચાર્જિંગમાંથી ફોન કાઢવા ગયો ગાઈસ અને ફોન નીચે પડી ગયો. જો ખરેખર આજે દિવસ ખબર નહીં સાચવીને રહેવું પડશે એવું લાગે છે મને, કારણ કે પહેલી શરૂઆત ભાગ તૂટી થઈ છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ચાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ નીતિન. જય મહારાજ. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ, એના મામાના ઘેર છે એટલા માટે દાદાગીરી તો કરશે જ. તો ચલો ગાઈસ, હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનો. અને જો ગાઈસ, જ્યારે આ ફોન સામે જોઉં છું ને ત્યારે મારું મગજ કામ નહીં કરતું ગાઈસ, કામ જ નહીં કરતું ખરેખર. તો હવે ચલો ચા પીવા માટે અમે બેસી જઈએ ફટાફટી. અને ચામાં ગાઈસ મસ્ત મજાનો નાસ્તો છે, બાજીના રોટલા. અને ગાઈસ શુભ સવાર ગામડામાંથી શરૂઆત કરી છે મેં. તમને ખબર છે આ પાક્કો ખોરાક જો ગાઈસ ગામડાનો. સવારમાં ચા અને બાજીના રોટલા ક્યાં મળે વિચારો? અહીંયા જ મળે. જો ગાઈસ, જો રગડા જેવી ચા જીલુના ઘરની. લાવ. ચલો ગાઈસ, ફટાફટ ચા પી લે છે. જોડે છે મસ્ત મજાના બિસ્કિટ. અને અમારા ઘેર કેવું ખબર ગાઈસ? પડેકા હોય, બધી હોય ને અહીંયા જો બાજીના રોટલા અને નાસ્તો હોય. હે સવારમાં જોરદાર. ચલો ગાઈસ, ચા એમ પી લે છે. તમે ચા પી લીધી? આ પીવું છું, ચાલુ જ છે. તમે નહીં ખાવ બાજીનો રોટલો? થોડો ખાઈશ. હા, થોડો ખાઈશ. તો બરાબર. રૂહી જે ચા પી બેટા? જો મામાનો ફોન લઈ બેસી ગયા. મૂકી દે ફોન, મૂકી દે. એક તો તૂટી ગયો, બીજો તૂટી જશે. મૂકી દે. આ તો મોંઘું ફોન છે બેટા. જો ગાઈસ, અહીંયા તો દીવો અગરબત્તી ચાલુ છે રાધા કૃષ્ણની. ચલો ગાઈસ, મામા ભાણિયાની જોડી જો જોરદાર. આ મસ્ત ફોટો આવ્યો નહીં? આ જેવો મેં પેલે પીહુ જોડે ફોટો પડાયેલો છે મારા લગ્નમાં, એવો તમે તમારા લગ્નમાં આવો ફોટો પડાયો ખબર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય રણછોડ. ચલો ગાઈસ, બરાબર છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. ચલો નાની કહેવાનું. હા, તો ચલો ગાઈસ, ફટાફટ ચા એમ પી લે છે. પછી તમને બહારનું એટમોસ્ફિયર બતાવું. બહારનો વ્યૂ કંઈક અલગ જ છે ગાઈસ, કારણ કે સવારમાં અત્યારે બહારનો વ્યૂ કંઈક અલગ આવે છે. તો મળીએ ચા પીધા પછી. ગાઈસ, હવે સવારના 9:30 વાગી ગયા છે અને ઓય નાહીને ફ્રેશ થઈ જાવ. ચલો થઈ ગયો છે આવા. અરે એ શું કરું છું તું? બધું ફેદી નાખ્યા કપડા. હા, ટાયર આપલું સાયલેશન ભરાઈ. ગઈકાલે ગાઈસ અમે બાઇક લઈને ગયા હતા, આવતા હતા અહીંયા. તો આવતા સાયલેશનમાં આ ઠેલો ઓડી ગયો. તો જો કેવું થઈ ગયું બધું. વિની ટી-શર્ટ બગડી ગઈ અને મારો પ્લાઝો જો. જોઈ લો ગાઈસ, આ રીતિકાનો પ્લાઝો છે. બાપરે, બધું નુકસાન, બહુ નુકસાન થઈ ગયું નહીં? બહુ લાખો રૂપિયા નુકસાન થઈ ગયું. હું ગાઈસ દર વખતે એને કહું છું કે જ્યારે આ બધું લઈને મારી જોડે નહીં આવવાનું, કે આપણું બાઇક છે બરાબર. પેલું કપડા શું પહેરતા નહીં? પણ સારું થયું, મારા કપડાને કશું હાનિ નહીં થઈ ગઈ, સારું કહેવાય. મારા કપડા બગડી ગયા ને અત્યારે નહીં હું શું પહેરું? સાડી જ પહેરી લેવાની ને. સાડી પહેરવાની. અમારા લગ્નમાં પેલું નથી પેલું લીધી, કયું એ આ ફરી વાર એનો ફોટોશૂટ કરવાનો છે કપડા ઉપર. એવું? વાત થોડા ઓ પેલું કેસેટ આવી કે નહીં આવી આપણી? આવવાની છે. ક્યારે આવશે? હજુ ફોન જ નહીં મારે ને આપણે. અરે યાર, તમે અમે તો પેલા બ્લોગ ઉતારો ને એ જોઈને મને વારે છે તારે.
બોટલો જોઈ લો જૂનું બી બ્રશ ખાલી 42,000 રૂપિયાનું ફ્રીજ ગાઈસ કઈ પડી રહ્યું છે જો ખાલી બરાબર પીવું સાસ શેમાં ના માટે બગડી ગયું ખબર એક જ વર્ષ ચાલ્યું નવું જ લાયેલા ખાલી કરંટ વધારે નતો આવતો ઘરમાં હા મોટો વાયર જોતેલો કરંટ નો વધારે વોલ્ટ નો પેલો નહીં પકડાતો હા એ જોતેલું તો પછી એના માટે આખું ફ્રીજ બગડી ગયું એટલે આયા કંપનીનું ફ્રીજ લેવાનું નહીં કયા કંપની છે હા કઈ કયા બોલે બોલે એ બરાબર જ બોલીને જાઉં શું મારી ઉડાડો જેલો ગાઈસ ડિજિટલ હતું પણ ખબર નહીં કેમનું બંધ થઈ ગયું જો ગાઈસ તમને અહીંનું વ્યૂ બતાવું મસ્ત મજાનો આપ જોઈ શકો છો ભૂરી ઓ ભૂરી 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 થોડી બ્લેક બ્લેક પડી ગઈ છે આ તાપમાં ફરી ફરીને એને જોન્સિંગ બેબી સાબુ લગાવવો પડશે એને જોન્સિંગ બેબી સાબુ છે નવડાવવી પડશે બરાબર પ્રોટીન નહીં મળતા એટલે હાડકા દેખાય પણ ભાઈ પ્રોટીન વાળું ખવડાવવું પડે આવું ના ચાલે યાર જો અમારે હેલ્ધી આ હેલ્ધી કેવો છે આબુ વચ્ચે નવાનું આનું નામ જેઠાલાલ પાડ્યું જેઠો જેઠાલાલ મારવાનું લાગે છે મને જેઠા જેઠા એ ભૂરીની મમ્મી આવી છે ભૂરીની મમ્મી ત્યાં છે જો ગાઈસ એ કેવું જોવે છે ભૂરીની મમ્મી નામ શું છે ભૂરી જ છે હે મમ્મી નહીં ગાય ગાય ના કે ભેંસ કહેવાય બફેલો બફેલો કે છે હા બફેલો બફેલો તો ચલો ગાઈસ હવે ખેતરમાં તો જવું નથી બસ હવે જઈએ છીએ બજારમાં અને ગાઈસ આટલું જો ઘરનું છે હવે ધીમે ધીમે ઘરનું કામ થશે અને અહીંયા આપણે ગરબા પાર્ટી રાખી હતી ગાઈસ જો જ્યારે લગ્ન હતું ત્યારે અને અત્યારે જો કેવું બધું ઘાસ ઊંઘી ગઈ છે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે બધું સાફ સફાઈ થાય નહીં નીતિન ગાઈસ તમને અંદર ઘર હાઉસ ટૂર કરાવડાવું રીતિકાનું અને નીતિનનું જેલા ગાઈસ વાવ ખરેખર ગાઈસ જ્યારે બનશે ને ત્યારે જોરદાર લાગશે એમ ઘર જોરદાર જબરજસ્ત અને મારી રૂમ કઈ છે ખબર છે આ મારી રૂમ જો ગાઈસ જ્યારે હું આવીશ ને તો અહીં ઊંઘીશ પ્રાઇવેટ રૂમ ગાઈસ ના ભાઈ આપણે તો લિવિંગ રૂમ માં ઊંઘવાનું લિવિંગ રૂમ ઊંઘવાનું એ નીતિના નહીં બૈરી નહીં આ મમ્મી પપ્પા ને આપણે લિવિંગ રૂમ એવું એમ ને આ મારી હે આ મારી છે એવું છે એમ ને ફિક્સ કરી રાખી વીર તાર મોમાન ઘર તો જો મોમાન ઘર જોરદાર બની ગયું હે ચોકટા મસ્ત બેહાય હા કશું થાય જ નહીં કશું જ ના થાય ને અને આમ પોતું જ મારી દેવાનું ને કશું ખાલી ચમચમાટ જ દેખાય જોરદાર ચલો ગાઈસ આગળથી તમને વ્યૂ બતાવું મસ્ત મજાનો ઓ ભાઈ ચલો ગાઈસ ગઠ્ઠા અહીંયા મૂકી રાખ્યા છે કેમ કે ઘરનું કામકાજ ચાલુ છે અને વરસાદી સિઝન છે એટલે માટે બહાર પડી જાય એના કરતાં અહીંયા સારું જો ગાઈસ અવાજ જો ખાલી ઢેલનો શું વાત છે ઢેલનો અવાજ જો ગાઈસ ગામડાની શુભ સવાર વન્ડરફુલ જોઈ લો વન્ડરફુલ વ્યૂ છે ને ઢેલ બોલ એક વખત બોલ જલ્દી ચલો ગાઈસ આ પથ્થર ક્યાં નાખવાના નીચે એ નાખવાના છે પ્લાસ્ટર મારે પાસે મારે નહીં જો ક્યાં ઉડીને ગયો અહીંયા ગાઈસ સવાર સવાર મોર આવે ઢેર આવે બધું જ આવે આપણે અહીંયા ક્રિકેટ રમતા હતા નહીં કઈ ગાર ના પેલું ધરું કર્યું ત્યાં ગાર ને હા ઓય ભેંસને બોધ દે ને આવે તો બોલ ના બસ ચેડે પડે બીક લાગે મને તો હા ચાલ ચાલ પેલું બકરા માટે પાલો પાડ ઘંટી ઘંટી પેલા દળતેલા ને હમ બે પથ્થર ભેગા કરીને એક ઘંટીનું પૈડું હા અહીંયા કેમ મૂકી રાખી છે અહીં મૂકી રાખ્યું છે હવે કામ લાગે બધી વસ્તુ આ શોનું ઝાડ છે ખબર નહીં તોડી કાઢી બધું મેં એકલા શેનું ઝાડ છે એમ કહું ફૂલ છે ને ફૂલો છે તું છે પેલું કોટી ના પડે આખું પૂરા બધું સવાર તે કાઢે લે મારો 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 વીર ઓછું વીર ને હાડવા આવ્યો હાટ કે આ ફૂલ શું છે ફૂલ આપો પપ્પા છે એમને કોર પાઠું કેવું ખબર તમને એક વાર પોણી વાળી જગ્યા હોવી જોઈએ પોણી વાળી જગ્યા હોય તો ચાલી જાય ઓય સેલ્યુટ કરો વિના હા આ તો સ્કેપ યાર આવે પેલું જે તો કહે છે આ કોર પાઠું ઘેરથી લાયા હતા તો આજે અહીંયા રોપી દઈએ
ઓબો ભૂલી ગયા નહીં ઓબો અમે વલસાડ પેલા વૈભવી કેરી આપી હતી ને એ ઓબો થયો તો ઘેર ઘેર થયો તો મકુ લઈ જાઉં તો પછી પરિવારમાં લે રોપી દે હેડ આમ ઉપર ઉભી દે એ તો ગયા બજારમાં જો કોના હાથે થાય ખબર નહીં લેણું જોડાવ ને હા બધું મારા હાથે તું બોમણ જોઈ જોડાવ ને આ બોમણ હા મારા હાથે તોય ચાલે પણ પછી ફેલાય નહીં એવું પછી કઈ નાખવું પડે બોલો ચાર એ રોપશે હવે યાર છે ને અહીં ચાલે આ મસ્ત પોણી જગ્યા છે ને તો અહીં થઈ જ જશે જોજો આરામથી જે ચીડિયા બધી બોવા ને બહુ છે લાલ લાલ ચીડી છે જો લાલા છે પાછી બાપરે કીડ્યું જો અરે હર બધી બોવા રહે દે નહીં રોક રહે દે શું હાથે રોક ના રોક અહીંયા પોરવાડ રોપી છે સરસ છે ઓ ભાઈ જો તો આ રૂહી જોજે ને તો બીજ જાય ચલો ગાઈસ ઉદ્ઘાટન કરી દીધું છે બીજી જગ્યાએ કેમ કે અહીંયા તો લાલ કીડીઓ નીકળી હતી એટલા માટે અહીંયા હવે બીજી તરફ ખારો કર્યો છે હવે અહીંયા કશું છે નહીં કે ટેન્શન નહીં અને ખાતરવાળી જગ્યા છે ને ગાઈસ એટલા માટે વહેલું થશે કેમ કે જોડે જ છે જો ઉકેડો તો બધું અહીંયા થશે હવે ભૂરી આવી જો નીતિન ચલો તમારા હાથે ઉદ્ઘાટન કરો શુભ મુહૂર્ત કરો માટી આપ કેવલ માટી ને જય ગણપતિ દાદા આમ સીધું મૂળ્યું કરો ને નીચેનું રિતિકા તું ઊભી થાય બકા આવું ના હોય બતાય ને એમને ખબર પડે ના પડે એ થડિયું દબાવવાનું ગાઈસ થઈ ગયું ચલો ચાલો ગાઈસ હવે લોકો અમે જઈએ છીએ ત્યાં આગળ ધરું કર્યું છે તમને બતાવીએ જો બધી જો નીચે નીચે જોજો પોદરો છે જો જા બેટા અને ખુલ્લા પગે કેમ નો લઈને એ જો આ ભોય હમણી હા એ પીવાથી ડાયાબિટીસ મટી જાય કે તેમ કોણે કીધું બધાય કે છે આ અને કમરો હોય ને કમરો હમ કમરોય મટી જવાનો તો ગાઈસ જેને પણ કમરો હોય જેને ડાયાબિટીસ માં પપ્પાને છે જ ઓલરેડી બટ જેની કમરો હોય ને તો આ ઘસીને પીવાથી નહીં હા એ વાટીને પીવાથી વાટીને પીવાથી ગાઈસ કમરો મટી જાય ડાયાબિટીસ ઓછી થઈ જાય કમરો મટી જાય ડાયાબિટીસ નું મને નહીં ખબર જેને બે મોમાં હે ડાયાબિટીસ નું ખબર નહીં પણ કમરો તો મટી જ જાય કમરો મટી જાય ને એનાથી તો ગાઈસ બહુ ઉપયોગી વસ્તુ છે અને બહુ ફાયદાકારક વસ્તુ છે અને આ માહિતી સાચી છે તો જરૂર અચૂક બધાને જણાવજો આનું નામ છે ભોય હમણી ભોય હમણી ભોય ઓબલી કે બધાય ભોય ઓબલી હા ભોય હમણી જો ગાઈસ આ બધું આ રીતિકાનું જ ખેતર છે આ બધું જ સામે રીતિકાનું નવું ઘર બને છે અને આ છેક સુધી રીતિકાનું ખેતર આ બધું જ નહીં રીતિકા આ બધું જ ગાઈજો આ બધું જ બે ભાઈનો જમીનનો ભાગ પડે ધરું બગડી ગયું ક્યાં બગડી ગયું ધરું જોન તા જો લો ગાઈસ આ ધરું કર્યું છે એટલે ધરું રીતિકા શું કારણ છે આ બધું ડોગરનું ડોગરનું ડોગર થાય ડોગર જો લો ગાઈસ ડોગર હે પછી અહીં રોપવાની અહીં નહીં તો? કઈ બીજા ખેતરમાં અહીં નહીં રોપવાની પણ અહીં તો તમાકુ કરશે તમાકુ કરશે એમ હા નવરાત્રી જો લો ગાઈસ આટલું આ ધરું પણ કમ્પ્લીટ છે કે પછી પીરું પડી ગયું થોડું તે કેવું હોવું જોઈએ લીલું લીલું છમ હોવું જોઈએ તો લીલું જ છે ને ગોળી આ નહીં પીરાશ પડતું જો ને થોડું ઘણું જો લો ગાઈસ આ બધા ભયો થાય કે મોમાં થાય આ મારો ભાઈ થાય એમના મોમાં થાય મારા કાકાના છોકરાઓ આ બધા કાકા છોકરા કુટુંબના જો લો ગાઈસ મસ્ત મજાનું એટમોસ્ફિયર છે ને રીતિકા વ્યૂ બધા ભેગા રહે ને જોડો જોડો એટલે બધા એક આમ બહુ મસ્ત હળી મળીને લાગે ખરેખર ગાઈસ રીતિકાના બધા જે કાકા કુટુંબ છે બધા એક જ ઘર આમ એકદમ સડંગ રહે છે બધા અને આ બધા છે ને આ બધા ઘર છે ને બધા કાકા કુટુંબ આ જો સામે પણ કાકા કુટુંબ ઘર કાકાના છોકરાઓના સામે પણ બધું કાકા કુટુંબ છે આ બધું જ ગાઈસ એક જ કુટુંબ છે કોઈ બહારનું નથી કોઈ ફર્યાવાળું નહીં તઈ ઘર 3 ઘર છે ને એ મારા દાદાના ભાઈનું 2 ભાઈનું એટલે 3 ભાઈ ખરા સગા અમારા પપ્પાના 3 ભાઈ છે એવી રીતે સગા ભાઈ અને સગા ભાઈ એ છે તો 3 ભાઈના 3 ઘર હતા તો ત્યાંથી આવે જેમ છોકરા થયા ને 3 ભાઈના 3 છોકરા છે બરાબર એટલે 9 ભાઈ 9 ભાઈ ના જેમ જેમ એમની વસ્તી વધી ને એમ પોતાના ખેતરમાં પોતે આવ ઘર બનાવે સાચી વાત જુદા જુદા ઓય શું કરો છો એ ના ઉચકાઈ બેઠા એનો મોડ જો લો ગાઈસ આ લોકો કેવું કરાવડાવે ભેંસોનો અવાજ મોરનો અવાજ પક્ષીઓનો અવાજ કેટલો બધો અવાજ છે નહીં જો આ ભેંસ બોલાવે છે એવું લાગે છે હા આ જોડે જ ગાઈસ રેવડાવે અને અહીંથી ક્યાં જવાય ઉમરેઠ જવાય
તો ગાઈસ અત્યારે મેં વિડીયો અપલોડ કરી દીધી છે કેમ કે મારા સાસરીમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે, નેટવર્કનો ઇસ્યુ છે, એટલા માટે ત્યાં આગળ વિડીયો અપલોડ થઈ શકી નથી. બાકી જે તમે ગઈકાલનો બ્લોગ જોયો ગાઈસ 11:15 જે મેં મૂકી દીધો ટાઈમ એ મેં બ્લોગ ઉમરેઠ જઈને અપલોડ કર્યો છે ગાઈસ. અને હવે હું જઉં છું મારી સાસરીમાં કેમ કે જો હવે હું મારા સસરાજીનું બાઇક લઈને આવ્યો છું કેમ કે મારું બાઇક તો નીતિન ડાકોર લઈ ગયા છે સોલરનું ફોર્મ ભરવા માટે. સો મેં વિડીયો અપલોડ કરી દીધી ગાઈસ, એક દિવસ પણ ગેપ ના પડે એટલા માટે હું બહુ દૂર જઈને વિડીયો અપલોડ કરી આવ્યો છું. બાકી હવે જઉં છું સાસરીમાં કેમ કે રીતિકા તો ત્યાં છે. હવે ફ્રેશ પણ થઈ ગયો છું ગાઈસ. હવે ચાલો મળીએ સાસરીમાં બિકોઝ બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે અને અહીંનું ખેતરનું એટમોસ્ફિયર જો આજુબાજુનું ગાઈસ. હવે એવરી ડે જ્યારે પણ હું ગાઈસ હું આવું છું ને ત્યારે હું મારું બ્લોગ અપલોડ કરવા માટે ઉમરેઠ જ આવું છું કેમ કે ત્યાં આગળનો નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલા માટે. સો તમે જે ગઈકાલનો બ્લોગ જોયો એ મેં ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરી દીધો છે જે કરી તમને લોકોને તકલીફ ના પડે. સો સપોર્ટ કરતા રહેજો, તમે સાથે છો તો હું બધું કરવા માટે તૈયાર છું. સો ચાલો મળીએ ઘરે. ઓકે ફાઇનલ ગાઈસ વિડીયો અપલોડ કરીને ઘરે પાછો પણ આવી ગયો છે અને રીતિકા અહીંયા કપડાં ધોવે છે. જો ધો કામ કરો. એટલે આપણે લઈ જવાના છે ને મગુ પહેલા જોઈને અને ઉઠી જાવ તો ઘેર જતા લગી થોડા મોગરાઈ જાય. બરાબર. પછી બીજા જોઈને હવે મારું પેન્ટ એ બધું જોઈને પણ સુકાઈ જશે ખરું કેમ કે વાતાવરણ ઠંડુ છે લઈ જવાના ઘેર ઘેર જઈને આવડા કરી દેવાના. તો ચાલી જાય. રીતિકાને તમે લોંગ ટાઈમે ડ્રેસમાં જોતા હશો કેમ કે સાસરીમાં તો ના પહેરી શકે ડ્રેસ પણ પિયરમાં પહેરે છે. પિયરમાં આવું છું એટલે કપડાં મારે કાઢીને ધોઈ નાખવા હતા તો પછી પહેરી લીધો. હા ઘરેથી લાવી લીધી. પણ જેટલી સારીમાં સારી લાગી ડ્રેસમાં નહીં સારી લાગતી કોક દિવસ પહેરે એટલે એવું લાગે. હે ને. હા અને રોજ પહેરતા હોય તો રૂટિન થઈ જાય. હા સાચી વાત. કોઈ દિવસ પહેરે પછી તમે બધા એવું કમેન્ટ કરશો કે સાસરીમાં નહીં પહેરતા પિયરમાં કેમ પહેરતા કે પિયરમાં તો ચાલે નહીં રીતિકા. પિયરમાં ચાલે, પિયરમાં કોઈ હોય આપણે એમને કોનું લાજ કાઢવાની? ના જ હોય. પિયરમાં કોની લાજ કરવાની હોય નહીં હા, પિયરમાં કોઈ નહીં નાખે. તારે. તો જો ગાઈસ આ બજાર છે ત્યાં ખેતરમાં પણ નવું ઘર છે અહીંયા છે જો અને બધું કામ કાજ ખાવા બહુ public હોય. હા અને ત્યાં ઓછું હોય. ત્યાં ઓછું હોય ખેતરમાં ઓછું હોય. અહીંયા જમવાનું પણ અહીંયા ગાઈસ નહાવાનું પણ અહીંયા અને જમવાનું તો એક જ ચૂલો અહીંયા જ. હા અહીંયા જ અને guys, એક જ ચૂલે બધા લોકો બનાવે છે. જો આખું ઘર છે. મેં જો કે તમને પ્રીવિયસ વ્લોગમાં તમે બતાવ્યું છે નહીં રીતિકા? હા, તો બતાવેલું પણ હવે બધા અડધો વેચાઈ જાય જમીન પછી બધા એમના કામ જતા રહે. હા જમવાને એમાં આવે બધા બેસવા માટે. અત્યારે બધા ખેતરમાં જ હોય નહીં? અત્યારે ખેતરમાં જ હોય અને બધું પબ્લિક વધારે હમ. કારણ કે 3 ઘરનું પબ્લિક. કેટલા એક જ ઘરમાં કેટલા લોકો? આ 3 ઘરનું પબ્લિક પણ આજુબાજુ બધાય રહે છે. એમના સળંગ. પપ્પાના કાકાના છોકરા બધાય. હમ એટલે પહેલાના જૂનવાણી ઘર હોય ને હા એમાંથી હટવાનું મન ના થાય. ના સાચી વાત છે ગાઈસ. આ તો જો ને કેટલા જૂનું ઘર તમે guys જો આ ઉપર તમે જોવો છો ને તો બહુ વર્ષો જૂનું આઈ થિંક 50-60 વર્ષ જૂનું ઘર છે આ બધું. તો ચલો કઈ શું કાના નહીં, કરતા ધાબા ઉપર ઉપર આવું તો પછી આ બધા વાવરા થઈ જાય ને તોરણ દેખાય નહીં. રાત્રે વરસાદ પડે ને ચોમાસામાં તો આપણે તકલીફ ને બીજા ઘેરે તકલીફ અહીં તો વધારે કપડા વધારે નહીં બધા પબ્લિક ના. હા આખું 10-12 જણના કપડા કેટલા બધા રોજે રોજ પાછું કેટલા નીકળે નહીં? સાચી વાત. રૂહી ને વીર કઈ ગયા? તો દેખાય જ નહીં આવે એટલે તેમની સાથે રમ્યા જ કરે. હા આ જો ગાઈસ રૂહી આવી. રૂહી નહીં જઈને એ થઈ કે માથું વરાણ બાકી છે વીરને નવડાઈ નાખે રૂહી નહીં નવડાઈ. ઓ રૂહી મોમાન ઘેર કેવું લાગે? હાથ ધોઈ નાખ. આજે તારે રીતિકા અહીં મૂકીને જવાનું હો? એને એ જ હા અહીં મૂકીને જવાનું છે. એ વીર આ. ઓહો વીર. બસ 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 ધોવાઈ ગયા. જો ગાઈસ મોમાના ઘેર તો બધા કેવા ફરે છે બધે. કઈ નહીં, કઈ પણ. હા બધાને ઘેર આખા ફરિયામ જઈને ફર્યા. સાચી વાત છે. જો ઓહો શું કરું છું વીરુ? ઘેર તો કોમેડી કરી મોમાન ઘેર કામ કરે છો ખાલી. હા વાહ વાહ ડાહી છોકરી કહેવાય. હા ભાઈ એ તોડી નાખ્યું જો. એનો ભાઈ હચકો નાખે છે સાનવીનો. વીર ને ઓહો વાહ નાખ નાખો બેટા. જો ગાઈસ સાનવી 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 શું કરે છે? શું કરે છે સાનવી? જો ગાઈસ આ મારા મોટા સારાની છોકરી છે સાનવી. શું કરું છું? હાપ હાપ બોલો. હા બોલ. હા જો ગાઈસ કેવી કેવી જોઈ રહી છે. જો સામે ને સામે એને શોખ છે હા વિડીયો ચાવવામાં આવવાનો. અને જાઓ ને તમારા લોકોને. અરે એ વસ્તુ સાચી નહીં. તો સ્કૂલ ડ્રેસ કેમ પહેર્યો? હા યુનિફોર્મ કેમ પહેર્યો તમે લોકોએ? એટલે યુનિફોર્મ પહેરાય? કાલે નહીં પહેરવાનો? સોમવારે તો શું પહેરી જશો? તો પછી આ ધોવા નહીં પછી તો
કાલે જો રે ભાઈ સંગે બુઝા ભેજે ને હા હા શું એવું તો વાંધો નહીં કેમ આવ્યો તું સાતમા તું પાંચમા હમ को 12માં હમ જોયું બોલે અને તું છઠ્ઠામાં અને તું સાતમામાં બધા રોજે રોજ સ્કૂલે નહીં જાય નહીં આરું તું કેટલામાં આવી બાલવાટિકા હે કેજી જુનિયર ઇંગ્લિશ મીડિયમમાં જાય હા અમારે આરું ઇંગ્લિશ મીડિયમમાં જાય નહીં વેદુ ખાતે જાય છે બહુ મસ્તીનો માણસ છે આ શું કરે છું તાર લગન કરવાનું તાર હે લગન કરવાનું ખુશ થઈ ગયો ગાઈસ ખુશ થઈ ગયો હા એટલે ગાઈસ થોડુંક પડી ગયો તો એટલા માટે આવું થઈ ગયું છે ને ચૂપ 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 થઈ જા જો મમ્મી માસુ જા રી બંધી જા એ ખુશ થઈ ગયો છે લગન કરવાનું એનું હે ને કેવું ખુશ થઈ જાય તો ટકલિયા હે એટલે ટેકા ખેતરમાં તો બધું ઘાસ થઈ ગઈ ને એટલે બોલ બેટરમાં મજા નહીં આવતી બકા નહીં તો ગાઈસ આ બધાનું ફુવા થયું શું થયું ફુવા ને આનો પણ ફુવા થયું જો આનો પણ ફુવા પ્યારી છોકરીનો હવે રીતિકા બાજીના રોટલા બનાવશે મને કીધું નહીં કે બાજીના રોટલા બનાવે છે સંતાન બાજીના રોટલા બનાવે છે તમને ના ખબર હોય તો કઈ છે ના મને લાગ્યું કે તું કપડા ધોવ એવું લાગ્યું મને કપડા અડધા ધોયા અડધા મમ્મી કે બાજરીના રોટલા બનાવી એમને કીધું કેમ નહીં એટલે ખાલી શરમ આવતી હતી હા ડ્રેસ પહેરે એટલે ને જો ગાઈસ ડ્રેસ પહેરે શરમ આવે છે અને તમે લોકો એમ કહો છો કે રીતિકા બેન ડ્રેસ પહેરાવો આ અહીંયા વિડીયોમાં આવવામાં શરમ આવે છે વિચારો કશું એવું નહીં તો પણ એમ કેવું લાગે આવરો કેવા રોટલા બનાવ્યા એટલે ભરી ગયો છે પેલું નીચે વાળો નહીં આ દાદીએ બનાયા છે એવું એમ ને કમરાબાઈ દાદી તમે શીખાડો છો ને જોડે બેહીને એ મારી દાદીની જેઠાણી થઈ હા અમારી દાદી દાદીના જેઠાણી જેઠાણી. મારા પપ્પાની કાકી હા સગ્ગા નહીં સગ્ગા કાકી ઘણા વખત લોકો ગાઈસ તમે લોકોની એક રિક્વાયરમેન્ટ છે કે તમે લોકો રીતિકાના ફેમિલીની મુલાકાત કરાવડાવો તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવડાવીશ ધીમે ધીમે મેં સરકતો નહીં રીતિકા આ નહીં સરકતું જો મેં અંદર નહીં હતી તો કઈ દેખતા પડી ગયો ને એવરેજ જે લોકો બનાવે ને એટલે તમે બોલતા ડુંગળી બટાકાનું શાક અને બાજરી રોટલા જોરદાર એક નંબર તો પણ થાળી લઈને તો ખા બકા એવું કશું ના આવે બકા નહીં આપણે એવું ના એવું ના હોય છોકરાઓને તો ચાલે જો પેલા કઈ ચડે તો ચાલો ગાઈસ હવે જમવાનો સમય થઈ ગયો છે રીતિકા તો મારા માટે મસ્ત મજાના બાજીના રોટલા બનાવે છે રોહિત તું શું કરું છું બેટા અહીં તો કોઈ ઘઉંનું ના ખાય પીવું હા અહીં તો કોઈ ઘઉંનો ના ખાય બાજરીના જ બધા ખાય અને જ્યારે ઘઉં આવે ને ત્યારે મહિનો 2 મહિના ખાય બાકી બાજરીના જ હોય. બાજરીના જ હોય already બધે તો જ ખેતરમાં કોમ થાય ને દાદી તારે ઘઉંના પચતા નહીં બોલો અને અમને લોકોને ગાઈસ ઘઉંના રોટલા પચી જાય છે ને બાજીના રોટલા નહીં પચાય અને બાજીના રોટલા અમે ખાઈએ ને તો મોવાઈ જાય છે અને અમને ઘઉંના રોટલા નહીં પચાય નવી બાજરી હોય તો મોવાઈ જાય હા બાજરીના હા ના. તો ચાલો હવે ફટાફટ જો ના પચે અમુક ને ગેસ થઈ જાય દાદી નહીં ગેસ થઈ જાય ગેસ થઈ જાય એટલે કોક ટાઈમ ખાય ને હે? વોમિટ જ થાય વોમિટ જ થાય સાચી વાત છે પચે નહીં ને એટલા વાંધો નહીં તો મને તો ખબર નહીં મેં રીતિકા ગઈ ક્યાં તો અંદર બાજીના રોટલા બનાવે હું કપડા ધોવા બેસતેલી અડધા તો દક્ષિણા આવીને મારું ટીપાટવા લાગુ બરાબર પાટવા લાગુ ત્યાં પછી મમ્મી કે તું 2 રોટલા બનાવી દે ભાત બીજો બનાવ્યો અને અડધો રોટલા બનાવી દે કે 2-4 કે તે આ બાજુ દાદીની બાજુ આવીને રોટલા બનાવી દો અને પેલી બાજુ તો અલગ પાછું હા સલિંગ જ ઘર છે બધાના એક બધા ઘરમાં એવું જ લાગે પણ હા એટલે આ જો મારા દાદીના જેઠાણી છે તો હું એક જ ઘરમાં એક જ ઘરમાં હા. કેટલી ઉંમર છે તો એની દાદી નહીં બરાબર એક જ આમ હળી હંપીને રહે ગાઈસ કોઈ એવું નહીં કે બધા લોકો અલગ અલગ રહે જુદા જુદા ઘર કશુંક થાય ને તો એવું બધાને કશું નહીં. અધ્ધર જીવ થઈ જાય કોઈને કશુંક થાય ને તો બધાને જીવે અધ્ધર થઈ જાય એ જીવન સારું કહેવાય હા એ ખરેખર જીવન હજુ પણ ગામડાના જીવનમાં ગાઈસ સંપ છે તો પછી ડોક્ટર જ હેરાન થઈ જાય
તમારા કુટુંબ તમારા સંબંધી કેટલા છે કે હા આપણે શું રહેવાનું થઈ જાય? હા સાચી વાત વહેલા ત્યાંથી પેશન્ટને કહું ડિસ્ચાર્જ ના આપતા હોય ને તોય આપી દે. હવે દુકાનના માલિક બેસી ગયા છે બેહી ગયા છે નહીં આફ્ટર લોંગ ટાઈમ બહુ ટાઈમ પછી. અંદર પેલા વાર ના પેજે ધોન રાખજે પણ શેઠની પેટ બેઠી પણ રિનોવેશન કરાવ મોટો દુકાન બનાવી પેલા જ નાની હતી ને પહેલા નાની જ હતી અમે હતા ને ત્યાં લગી. ચલો કે આ દુકાનનું સેટઅપ છે અને તું બધા આ છોકરા આપાપ જ કરીશ હવે ના ભાઈ આ વિનર વીચ ઉપરથી જો આ સેવ ખાઈ દો બહુ મસ્ત. મેં ખાધી બીજું મેં કઈ ખાધી નહીં ખાધી. બકા આપણે ધંધો કરવા બેઠા કે તમે ખાવા બેઠા બેઠા લસણિયા છે લસણ છે ને કેવી લાગી? જોરદાર અચ્છા તું દુકાનમાં બેસું બરાબર તો તને બધું જ બધું જ ફાવે ખાલી તોલવાનું હોય ને હા. એ તોલવાનું ના એ ફાવે. તો આમ તો 5 પાના પડે કે આપણે બધું ફાવે પણ તોલવાનું ના ફાવે અમુક વસ્તુ બધી ફાવે જે જાણતા હોય બધી ફાવે. હા જમા એટલે છોડાવવા પડે એ છે બસ સાચી આયુ તેલ નાખો એલિસા બહુ મસ્ત આવે. મેં નહીં નાખ્યું નહીં આજે તેલ નાખો લા લાવો જોરદાર આવે પાઉચ આપણે એલિસા એલિસા હેર બધું ઓઇલ નાખવાની જરૂર ના પડે શું વાત છે તેલ જ. જરા ગાઈસ એલિસા નર્સરિંગ ઓલાઇવ એન્ડ એપ્રિકોટ ઓઇલ કસાકનું છે આ કદાચ કીવીનું છે કસાકનું છે નહીં તમે નાખી આ જો ફ્રેગ્રન્સ વાળું છે ફ્રેગ્રન્સ વાળું છે મસ્ત. નહીં બીજું કશું છે નવું દુકાનમાં બધું બહુ છે નવું નવું. અત્યારે 2 વાગે 3 વાગે ખાવાનું રાત્રે 10 વાગે તે ગોરી કરાવડો છું પૂરી કરાવી દઉં આ ગાડી. તોય ચાલે જોઈ લો આઈ ગયા હંભાર તસી આઈ ગયા છે ને હવે એને બકન હવડાય એવું ના ચાલે નવડાયો ક્યારનો પણ એવું ને એવું થઈ ગયા એમ ને ડુંગળી લઈ જાય એટલે મોમન ઘેર એવું થઈ જાય બહાર જ છે. શરદી બહુ થઈ ગઈ એને. મો ફ્રેશ થઈ જાય પાણી પીવું આવું ઘેર જઈને અડધો કલાક થયો ને ખાધી. લે હેડ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે અમે નીકળીએ ઘરે રીતિકા ઋષિ બધા આવી ગયા જો ચલો કમ્પ્લીટ બાંધી દો ફીટ પહોંચે ફીટ તમારું કહું ના આવી જાય. પેલી બાજુ પહોંચેલો ને રીતિકા ત્યાં આ બાજુ હા એટલે જ ભરી ગયેલું આ વખત આ બાજુ બંધ દે એક્ટિવા છે પણ આ છોકરી આગળ ઊંઘી જાય છે એટલા માટે આ બેહી રહે. હમ આમ ફીટ કરવું પડશે. લેડો આવજો વીર બાય બાય કરે દાદા ટાટા કહી દે. ટાટા કે ટાટા કહી દે. ટાટા ટાટા કહી દે. તો ગાઈસ અત્યારે ઘરે જતા રીતિકાને પેટમાં બરાબરનું દુખે છે તો ઊભું રહેવું પડ્યું રસ્તા વચ્ચે વચ જો ક્યાં દુખે છે જીલું તને આ પેટામાં પેઢામાં દુખે છે તો કદાચ અંદર કશું ખાધામાં એવું ના આવી ગયું હોય નહીં કશું ખાધું પણ દુઃખ જ છે એકદમ જ દુઃખવાનું ઉપડી બરાબર તો જો લો ગાઈસ રસ્તો છે અહીંયા તો ને રસ્તામાં અહીંયા ઊભા છે અમે લોકો જુઓ પણ હવે ખબર નહીં ખાડા ને એમ વધારે દુઃખ એટલે બાઇક ફાસ્ટ એમાં દુખે છે તને ખાડા એટલે કૂદે ને બાઈક એટલે વધારે દુઃખ જો લો ગાઈસ રૂહી પણ હું શું કહું તને દવાખાને લેજો અહીં ડાયરેક્ટ દવાખાને લઈ જાઉં ના ભાઈ એટલે ઊભું રહેવાય ખરું તારાથી તો પછી એટલે પાણી પીવું છે નહીં આપણી પાણી નહીં તો આગળ ચલી આલું તો એક કામ કરી કે થોડી વાર બેસી જા તો થોડુંક સારું લાગશે આમ ઊભી થઈને બેસતો આમ બે પગ ભેગા રાખ અને આમ ઊભી થઈને એ થઈ જાય તો થોડુંક પેટમાં એ થાય એટલું બધું દુખે છે જો ગેસ વીરે મારી જોડે છે રૂહી મારી જોડે રૂહી તો અહીંયા બાઇક મૂકી ગઈ છે અને ચાલુ રસ્તો છે જો ગાઈસ હવે મારે તો ઊભું રહેવાની ગાઈસ ઈચ્છા તો નથી જ પણ રીતિકા એવું કે પિયુષ મારથી ઊભું રહેવું શું કહેવાય બેસી રહેવું એવું નથી એટલે તમારે ઊભું રહેવું પડશે 10 મિનિટ તો પછી અહીંયા ચાલુ રસ્તામાં અમે ઊભા છે અહીંયા તું નીચે તો બેસ રીકા થોડું પેટ ગેસ થયો હશે તને પેડામાં દુઃખ હા તો ગેસ ભરાઈ ગયો છે બકા નકર ગેસ એટલું બધું ના દુખે ઊભું રહેવાય ખરું તારાથી બહુ દુખાવો નહીં ઉભું રહેવાનું નહીં ગમતું પણ શું કરવાનું સ્પેશિયલ રિક્ષા કરી આલું રિક્ષા બેહીને હેડ હું બાઇક લઈ લઉં આનાથી વિશે શું કહું બીજું તા બકા હવે એટલું તું મારા બાઇક પર પાછળ બેસી ગયો ને તો તું ઘરે પહોંચ્યા હોય એટલે દુખતું હોય તો ઘરે તો પહોંચવાનું પછી હું તને સ્પેશિયલ રિક્ષા કરી આલું ચૂપ રહો ને થોડીક વાર ચાલો તા પણ વિને બગા ના ચાલુ રસ્તો છે મને બીક લાગે છે રહી ઉભી રહી બેટા ઉભા રહેવું આ કયું બાઇક આવે છે જો તો અવાજ આવ્યું પેલા લોકો આવે. જો ગાઈસ બાઇક કયું ગયું જો કેટલું મોંઘું બાઇક હશે આ આઈ થિંક આજે કઈ 10 લાખનું બાઇક હશે નિંજા H2R 10 લાખનું બાઇક આવે બકા જો બધી ગાયો દોડી ગઈ જો જાય એને કોઈ ના રોકી શકે
ફાઇનલી ગાઈસ અમારી જીલુ ઉપર આવી ગયા છે. જીલુ હવે તમને પેટમાં કેવું લાગે છે? થોડું આરામ છે કારણ કે પેલું ખાડા બોવાયેલા ને એટલે વધારે દુખતેલું. પણ અચાનક તને એવું શું થઈ ગયું છે? કઈ ખબર ના પડી મને યાર. અચાનક જ બપોરનું દુખતેલું મને. થોડું હે ને? જે પેટનો નીચેનો ભાગ આવે ને ત્યાં આગળ બહુ જ એટલે બહુ જ દુખ્યું મને. હું રડી પણ ગઈ બાઈક. તો બકા તમે પેશાબ રોકી રાખી છે આઈ થિંક. ના એવું ના હોય. તો પછી પથરીનો દુખાવો હોય. છોકરી છું. પછી પથરીનો દુખાવો હોય ને તો આ જ હોય, આ કમરમાં હોય. જે બેક સાઈડ નો એક સાઈડ નો ભાગ આવે ને એ સાઈડ કિડની સાઈડ. બરાબર. અને જે અત્યારે આપણે ખબર કાઢવા ગયેલા ને એ પથરીના પ્રોબ્લેમ લીધે આખી કિડની કાઢી નાખી છે મારા કાકાની. કાકા આપણે ખબર કાઢીને આવી. હા, એ મારા પપ્પાના મામાના છોકરા થાય એટલે કાકા થાય ને મારા. બે ભાઈ થાય તો કિડની કાઢી નાખી. કિડની ફેલ થઈ ગઈ પથરીના લીધે. સ્ટ્રોક ભેગો થયો ને બધો પથરીનો એટલા માટે. અત્યારે તને કેવું સારું લાગે છે ને? અત્યારે સારું લાગે છે પણ આમ થોડું ભારે ભારે બહુ લાગે છે. તો વાંધો નહીં, મેં કીધું કોઈ દવાખાને છે પણ તું ના પાડ કે મટી જશે એમ કહું છું તું. એ જ ના મટી જવાનું. તો એક બાજુ તને દુખાય ખરું અને 10,000 સબસ્ક્રાઇબર. 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. તમે એમ કીધું કે તું લાઈન કેમ બોલી નહીં બહુ ખાસ, પણ મને દુખતેલું ઉપર ચડીને વેરને ઉચકીને આવી ને તો મને મારું દુઃખ જાણતી હતી. તમે આવીને મને એવું કીધું તો મારા મનથી મેં કીધું કોંગ્રેચ્યુલેશન, બધાએ સારો સપોર્ટ આપ્યો એમ બધું કેટલું ખાસું બધું તમે વ્યુઅર્સે કીધું. ચલો ગાઈસ ખરેખર 10,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. અને મેં આ પ્રીવિયસ ક્લિપમાં જ અગાઉના પ્રીવિયસ ક્લિપમાં જ મેં કીધું પહેલા શૂટ કર્યું ને ભાઈ આઈને મેં ઉપર ત્યારે જ કે મુકું મારા 30 સબસ્ક્રાઇબર ખૂટે છે તો મુકું તમે કરી દેજો. તો પછી અચાનક મેં લાઈવ મેં કર્યું ને જો અત્યારે 9 થઈ ગયા પાછા 8-9 થયા. પછી મેં લાઈવ ચાલુ કર્યું ને તો બધા વ્યુઅર્સને મેં બતાવ્યું કે મારા 30 સબસ્ક્રાઇબર ખૂટે છે. તો વ્યુઅર્સ એટલો બધો સપોર્ટ આપ્યો ને તો 10,000 ની ઉપર થઈ ગયા છો. તો મકુ ચલો આજ બ્લોગમાં બતાવી દઉં. તો મકુ આજ બ્લોગમાં આ ક્લિપ લઈ લઉં એમ. આપણે લાઈવ કર્યું એટલા માટે લાઈવમાં જ આપણને સપોર્ટ એટલો આલે પછી આપણે કેવું એ ને. અને ગાઈસ લાઈવમાં વીરને બહુ લોકો જોવા માંગતા હતા પણ વીર ઊંઘી ગયો હતો. હવે બ્લોગમાં જ બતાવી દો જો કેવું શાંતિથી ઊંઘે છે. શાંતિ ઊંઘે છે વીરો. ઓય વીરુભાઈ ગુડ બોય ઉઠી ગયા. ઓ પોલીસ, ઓ પીએસઆઈ ના ઉઠે. અને કાલથી આ ગોદડી હું બદલી નાખીશ યલો કલર ની છે ને તો જીવડા બહુ આવે છે. યસ સાચી વાત. જે માખિયા હોય ને એ બહુ આવે છે. તો બીજી મોટી છે ને લીલા કલર ની આવી મેં બનાવેલી પલંગ પર પથરા માટે તો એ રાખીશ કારણ કે અત્યારે આ બહુ માખી આવે છે. સાચી વાત. અને લાઈટ તો બંધ કરવી જ પડશે. હા એટલે બંને બાજુ લાઈટ બંધ કરવાની ટેન્શન ના કરશો. ચોમાસામાં તો બહુ જ રિસ્ક છે. તો વાંધો નહીં, ચલો હવે બ્લોગને આપણે એન્ડ. તમે આ તો રૂહી ઊંઘી ગયા છે એટલે તમે બ્લોગને એન્ડ આપી દો. અને હું એવું ઈચ્છું છું કે રોજ આપણે બ્લોગને એન્ડ નહીં આપવાનો, કે બ્લોગને એન્ડ આપી દઈશું ને તો આપણા વ્યુઅર્સ નિરાશ થઈ જશે. અને બ્લોગને આપણે એન્ડ નહીં આપીએ ને એન્ડ નહીં આપીને તો આવતીકાલનો બ્લોગ જોવા માટે લોકો એક્સાઇટેડ રહેશે. એટલે આપણે બ્લોગને એન્ડ નહીં આપવો. ઓકે, આપણે ખાલી જય શ્રી કૃષ્ણ બોલીશું. જય શ્રી કૃષ્ણ એટલે આવતીકાલના બ્લોગમાં એ લોકો બન્યા રહે. આવતીકાલના બ્લોગ જોવાની લોકો ઈચ્છા રાખે. તો આટલા વાગે તમે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.